સારા સમયમાં તો સૌ કોઈ સુકાન સંભાળી લે સત્તાની, પરંતુ જ્યારે માઠો સમય આવે અને સત્તા પણ ના હોય એટલે કે વિપક્ષમાં હોય અને આ માઠા સમયની અંદર જ્યારે સત્તાનું સુકાન એટલે કે પાર્ટીનું સુકાન સંભાળવાનું આવે ત્યારે ઘણા બધા કપરા ચઢાવ ઉતાર હોય, પરિસ્થિતિ વિપરીત જતી હોય, બધા જ પાસા ઉલટા પડતા હોય, આ બધું થતું હોય અને વચ્ચેથી આ સુકાનમાં એટલે કે જાણે એક સાગર ખેડું જેમાં સમુદ્રને ચીરતો આગળ વધે એ રીતે આગળ વધવાનું હોય અને એવી જ રીતે આગળ વધી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ. તો આ કપરા ચઢાણના કપરા સમયની અંદર તેમના વિશે આપણે બધું જાણવાનો પ્રયાસ કરશું, પરંતુ તેઓ કઈ રીતે બધું મેનેજ કરે છે એ જાણવાની સાથે સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી રહી છે તેના વિશે પણ વાત કરશું. અને એ પણ મહત્ત્વનો સવાલ છે કે આ કપરા સમયમાં કોંગ્રેસના જહાજમાંથી નેતાઓ ઉતરી અને શા માટે નાસી રહ્યા છે, આ મહત્ત્વનો સવાલ રહેશે. અને લોકસભાની ચૂંટણીની પણ કેટલીક વાતો રહેશે ખુલ્લા દિલથી. રાજકીય વાતો નહીં કરું હું કે રાજકીય જવાબની આશા હું નહીં રાખું અધ્યક્ષ પાસેથી કોંગ્રેસના એટલે કે શક્તિભાઈ પાસેથી. તો વાતની શરૂઆત કરીએ. જી નમસ્કાર. નમસ્કાર શક્તિસિંહ, સમય કપરો છે, તમને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા ત્યારથી જ આમ તો પહેલાંથી સમય કપરો હતો, હવે વધારે કપરો બની રહ્યો છે. તો તાજેતરમાં જ એક દિગ્ગજ નેતા CJ ચાવડા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા, એ પહેલાં તમે લાંબી ફેરસ્ત બને એમ છે, પરંતુ હમણાં જ નારાયણ રાઠવા ગયા. તો આ બધી જ ઘટનાઓ કોંગ્રેસના જહાજમાંથી જે નેતાઓ નીકળી રહ્યા છે, શું માનો છો તમે? આ પહેલી વખત નહીં, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીએ ખાસ કરીને આ દોર જે ચાલ્યો છે અત્યારના નેતાઓનો, એમાં આ વસ્તુ વારંવાર કરવાનો પ્રયત્ન કર્યો. આપને યાદ હશે 2017માં માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના દંડક સહિત 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા. 17 વ્યક્તિઓ. હું સલામ કરીશ આપણા આ ગુજરાતના સુજ્ઞ મતદાતાઓને. એ મતદાતાઓ એમને માફ ન કર્યા. એ 17 પૈકીના ઘણા ભલે મારી પાર્ટી છોડીને ગયા છે, પણ સક્ષમ જનસેવકો ને મજબૂત હતા, પરંતુ પક્ષપલટો કરીને ગયા હતા. એટલે 2017ની ચૂંટણીમાં એ 17 પૈકી માત્ર 2 જ જણા ફરી વખત વિધાનસભામાં આવી શક્યા. એમાં એક તો 265 મતથી અને બીજા એક હકુબા જામનગરથી, થોડા સાઇઝેબલ મતથી. બાકીના 15 વ્યક્તિઓ ગુજરાતની જનતાએ એમને હરાવી દીધા હતા. જે જાય છે એમાંના ઘણા બધા સાથે, કારણ કે લાંબો સમય તમે એક પક્ષમાં રહ્યા હો એટલે વાત કરવાનો વ્યવહાર હોય છે. કોઈનું નામ આ કેમેરાની આંખ સામે આપણે પણ ખાનગીમાં ઓફ ધ રેકોર્ડ કંઈ વાત કરતા હોય અને પછી કહેવી એ બરાબર નહીં. મને કહ્યું છે સાહેબ, કોંગ્રેસમાં કોઈ તકલીફ નહોતી, જવું નહોતું. આજે પણ ઘરમાં ખૂણામાં મોઢું રાખીને રડી લઉં છું. મજબૂરીના કારણે હું જાઉં છું. અને એ મજબૂરી એટલે શું? તમે ડુંગર ખોદો તો ઉંદર નીકળે, બધી જ એજન્સી પાછળ લગાડી દેવાની. તમારામાં કંઈ ના નીકળે તો તમારી દીકરી, જમાય, દીકરો, ધંધો, રોજગાર, સરકારી નોકરી, હા ના, સહકાર ક્ષેત્રમાં તમે ક્યાંક હો તો ત્યાં દબાવવાના. એક હાથમાં ડરનો દંડો, બીજી હાથમાં લાલચ, આવો તમને આપીશું. અને એના કારણે ઘણા મજબૂત છે. મારા હજારો એ કાર્યકર્તા પરિવારના મિત્રો છે મારા, એમને ભાજપ ખરીદી નથી શકતું, ડરાવી નથી શકતું. ગરીબ છે પણ એમને વેચાતા કોઈ લઈ નથી શકતું. પણ કેટલાક જૂજ ગયા છે ને એમના કારણો છે, એમની મજબૂરીઓ અથવા સંજોગમાં એ ટકી નથી શક્યા, એના કારણે ગયા છે. અહીંયા અમારે ત્યાં હીરો હોય છે, થોડા સમય પછી ત્યાં ઝીરો થાય છે. એવા પણ આપને ઘણા દાખલાઓ મળશે. ખેર, દુઃખ છે એ વાતનું કે આ પરિસ્થિતિ પેદા થાય છે, એનું જરૂર દુઃખ છે. તમે વાત કરી ડરની, તો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ઘણી વખત કહી ચૂક્યા છે ડરોમત. એમને એક નારો આપ્યો છે ડરોમત. છતાં પણ ક્યાંક ને ક્યાંક તો કોંગ્રેસના નેતાઓ જે તમે કહો છો એ પ્રકારે ડરના હિસાબે અથવા તો કોઈ બીજા દબાણવશ થઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે એવું તમે કહો છો. તો કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાની અંદર, એમના જહનની અંદર આ વાત કેમ નથી ઉતરતી કે તેમનો મુખ્ય નેતા એવું કહે છે કે ડરો મત, પરિસ્થિતિની સામે લડવાનું છે, તો કેમ આ વાત એમને ગળે નથી ઉતરતી? ગળે તો ઉતરતી હોય. મને કેટલાક ગયેલાએ કહ્યું છે, અને માત્ર કોંગ્રેસમાંથી જાય છે એવું નથી. આપ જુઓ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ ગયા, શિવસેનાના
મોટા માથા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એનસીપીમાંથી 2 દિવસ પહેલા દેશના વડાપ્રધાન શ્રી અને આખી ભારતીય જનતા પાર્ટી શું કહેતી હતી કે અજીત દાદા पवार ने बहुत भ्रष्टाचार किया है. એક મોટો કરોડો રૂપિયાનો આંકડો પણ જાહેર કર્યો કે આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જોજો अजीत दादा पवार जेल में जाएंगे, चक्की पीसिंग चक्की पीसिंग चक्की पीसिंग, जिंदगी भर अजीत दादा पवार જેલમાં રહેશે. એ પછી ભાજપમાં અજીત પવાર જોડાય છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આજે બની ગયા. અશોક ચૌહાણ કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. આદર્શનો ઘોટાળો એ સૌથી મોટો ભ્રષ્ટાચાર, આ કોંગ્રેસનું કલ્ચર, એમ કરીને જે અશોક ચૌહાણ ઉપર માછલા ધોવામાં બાકી નહોતી રાખી, બધા જ ભાજપવાળાને કાપી અને જેને અમારા મુખ્યમંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રમાં ગાળો આપતા હતા એ જ અશોક ચૌહાણને રાજ્યસભાના સભ્ય બનાવીને મોકલ્યા. એટલે એક પ્રકારનું કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારી છે, નકામા છે. અગર ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, જે ભૂતકાળમાં હું કહું છું કે એ લોકોએ પાર્ટી કેડર બેઝ ચલાવી હતી, અને આજે તમારી કેડર બેઝ પાર્ટી સંપૂર્ણ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. હમણાં સોશિયલ મીડિયામાં ચાલે છે કે જે દિવસે કોંગ્રેસમાંથી ગયેલા ભાજપમાં જે છે એ લોકો નક્કી કરશે કે અમારે પાછું કોંગ્રેસમાં જવું છે અથવા ભાજપ છોડવું છે, તે દિવસે આખો દેશ ભાજપ મુક્ત થઈ જશે. એટલા બધા કોંગ્રેસના અમારા નેતાઓ પહેલી લાઈનમાં. મને તો ઘણા વખત સાચું કહું ને તો ભારતીય જનતા પાર્ટીની કેડર, એમના કાર્યકર્તાઓની ખરેખર દયા આવે છે કે જે કેડરમાં રાત દિવસ મથે પેલો પેજ પ્રમુખ ઘેર ઘેર ફરતો હોય, જેને કોંગ્રેસનો નેતા કાયમ ગાળ આપતો હોય ને એ કોંગ્રેસના નેતાને ગાળ આપીને લડતા હોય, એમને બિચારાને ખબર ન હોય ને નેતા ત્યાંથી સીધો એને કમળનો ખેસ પહેરાવે અને એના ઉપર નેતા બનીને કે મિનિસ્ટર બનીને કે ધારાસભ્ય કે સંસદની ટિકિટ આપે અને પહેલાં એની પાલખી લઈને નીકળવું પડે. કેવો સિદ્ધાંત! તમારી કેડર બેઝ પાર્ટી છે, તમે અગર સિદ્ધાંતનું પોલિટિક્સ કરો છો તો કંઈક તો મર્યાદા હોય ને. હું મારે ત્યાં આવીને કહું છું કે મારા મેમ્બર થાઓ, મારી વિચારધારાને સ્વીકારો, એ પછી હું પ્રેસમાં એની જાહેરાત કરું છું કે આ કોંગ્રેસમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો એવું નથી, ચાલે છે. પણ આપણે ત્યાં કહેવાયું છે ને કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય કદાચ અત્યારે એમને સાથ આપે છે તો એ સમયનો સદુપયોગ કરીને લોકોની સેવા કરવી જોઈએ, બીજાને તોડવા માટેના કાવા દેવા નહીં. તમને ગુજરાતના લોકોએ આટલા બધા મત આપ્યા, તમને સત્તા આપી, તો એ સત્તા સામે બોલનારને પતાવી દેવા માટે નથી. મેં હમણાં પાર્લામેન્ટમાં જ્યારે ભગવાન શ્રી રામના ઉલ્લેખ થતા હતા ત્યારે યાદ કરાયું હતું કે તમે માત્ર મતો માટે ભગવાન રામનો ઉપયોગ કરો, તમે રામાયણ વાંચો તો ખરા. ઉત્તરકાંડમાં રામચરિત માનસની મેં ચોપાઈ ટાંકી હતી કે જ્યારે સત્તાનું સિંહાસન ભગવાન રામ સ્વીકારે છે ત્યારે એમણે પહેલા શબ્દો શું હતા કે ભગવાન શ્રી રામે કહ્યું કે જો અનિતિ કછુ ભાસો ભાઈ, જો અનિતિ કછુ ભાસો ભાઈ તો મુझे દોહરાઈ ભય બિસરાઈ. તો તમે કોઈ પણ જાતના ભય, હું સત્તામાં બેઠો સિંહાસનમાં રાજા છું એ ભૂલી જાજો, ક્યાંય પણ અનિતિ થાય વગર ભયથી મારી સામે મને કહેજો. અને આજે ભારતીય જનતા પાર્ટીમાં તમારા કેમેરાની આંખ સામે કોઈ પણ ટીવીની ચેનલમાં કોઈ પણ પત્રકાર એમના થયેલી ભૂલો, એમના પાપને એસિડિક રીતે રજૂ કરે, બીજે દિવસે તકલીફ આવશે. અરે સારા મીડિયા હાઉસને ત્યાં ઈડીની નોટિસ, ઇન્કમટેક્સની નોટિસ, શું આ લોકશાહી છે? પણ આ રીતનું જે એક પ્રથા ચાલુ કરી છે, લાગે છે આપણા દેશના લોકતંત્ર માટે આ સારી વસ્તુ તો નથી જ. શક્તિભાઈ, તમે વિચારધારાની પણ વાત કરી અને એક ભગવાન શ્રી રામને પણ યાદ કરી અને તેમની એક ઉત્તરકાંડની ચોપાઈની વાત કરી. તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે તમને લાગે છે કે અત્યારે જે રાજકારણ છે ક્યાંય પણ વિચારધારાનું, બધી જ પાર્ટીઓની વાત કરીએ, વિચારધારાના રાજકારણ કરતાં
અત્યારે પોતાની મનસુફીનું રાજકારણ આગળ વધતું હોય છે દરેક પક્ષના નેતાના આધારે, એવું તમને લાગે છે? હું ચોક્કસ કહીશ, પણ કેટલીક મર્યાદાઓ જરૂર રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મર્યાદાઓને તોડી છે. હું આપને દાખલો આપીશ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. ભાજપના નેતા ત્યાં જઈને કહે છે, पीडीपी सरकार ने विरुद्ध भाषण करे कि पीडीपी की बाप बेटी ने बहुत जम्मू कश्मीर को लूटा है, अब मैं लूटने नहीं दूंगा. પછી જમ્મુ કાશ્મીર અને પીડીપી ને આતંકવાદીઓની પાર્ટી કહે છે. આતંકવાદ અલગાવવાદ જો કોઈ પેદા કર્યો તો આ પીડીપીએ કર્યો છે. અને એ જ વિધાનસભાની ચૂંટણી પછી જે બાપ બેટીનું કહેતા હોય છે, એમાં પહેલા બાપ સાથે પછી દીકરી સાથે ત્યાં સરકાર બનાવે છે અને સરકાર ભાજપ ચલાવે છે. આટલી બધી કટુતા કે આટલું બધું સમાધાન વિચારધારા સાથે તમે મારે ત્યાં રહેલા નેતાને જે ગઈકાલ સુધી વિચારધારા તમારી છે એને ગાળો આપે છે, તમને એ નંદા ગાંડા સાથે સરખાવે છે, તો સત્તાની ભૂખ એવી તો કેવી છે કે તમારે એના ખેસ પહેરાવી એને ટિકિટ આપી મંત્રી બનાવીને એનો અર્થ એ થયો કે તમને કામના નામે મત નથી મળતા, તમને લોક કલ્યાણના કારણે સત્તા મળશે એવો વિશ્વાસ નથી અને સત્તામાં કોઈ પણ ભગે ટકી રહેવું છે, સિદ્ધાંતને જવા દેવો છે. તો આ ઇતિહાસ છે. આજે કોઈ પણ આપણે જન્મ્યા છીએ, જીવવાનું છે, એક દિવસ મૃત્યુ પામવાનું છે. એક સરમુખત્યારશાહી માનસિકતા જેવું વિચારતી હોય છે કે હું કોઈ દી મરવાનો નથી, એટલે 25, 50, 100 વર્ષનો પ્લાન ને વાતો કાયમી એમાં જ રચ્યા પચ્યા કાવા દાવામાં રહેતા હોય છે. ઇતિહાસ છે એ માત્ર જીતનો નથી લખાતો, તમે કેવા સિદ્ધાંત સાથે લડ્યા છો ને ઇતિહાસ એનો લખાય છે. મહારાણા પ્રતાપ લડાઈ લડે અને હારી જાય, પણ એમ છતાં સુવર્ણ અક્ષરે ઇતિહાસ મહારાણાનો લડાય, કારણ કે એ મર્દાનગીથી સિદ્ધાંત માટે લડે છે. એટલે આજે જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ભલે સત્તા એમના પાસે છે, પણ દેશનો કે ગુજરાતનો જે ગૌરવવંતો ઇતિહાસના પાનાઓ લખાશે એમાં ગૌરવવંતી ઘટનાઓ તરીકે આ ઘટનાઓને નહીં લખાય. આ ઘટનાઓ લોકો આવતા દિવસોમાં એને જેમ કૌરવો એ તમામ દાવ જીતતા હતા, ચોપાટનો દરેક દાવ એ જીતી જતા હતા અને પાંડવો દરેક દાવ હારતા હતા. અને ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું હતું કે ધર્મરાજા, તમે કહો છો કે નીતિમત્તા ન છોડો, આ તો શકુનીની અને દુર્યોધનની જોડી છે, આપણે બધા દાવ હારી જઈએ છીએ, તો હવે આવા સિદ્ધાંતનું શું કામ છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભીમ, કપટ કાવા દવાથી દાવ કદાચ જીતી લેવાય, પરંતુ ઇતિહાસ એને ક્યારેય સારા અક્ષરે નહીં લખાય. ભલે હારીએ, સિદ્ધાંતને પકડી રાખીશું, નસીબમાં હશે તો આખરી યુદ્ધમાં સત્યમેવ જયતે થશે, અને ન પણ થાય તો પણ સિદ્ધાંત સાથે સમાધાન કરીને કાવા દાવાને કપટ કરીને દાવ જીતી લેવો એ આખરી ધ્યેય આપણું ના હોઈ શકે. આ પણ ઇતિહાસ છે. એટલે તમે જે આખરી દાવની વાત કરો છો તો કોંગ્રેસના યોદ્ધા રાહુલ ગાંધીની વાત કરીએ, સિદ્ધાંત મૂલ્યોની વાત કરીએ, વિચારધારાની, તો એક વાત એવી પણ છે કે રાહુલ ગાંધીની આસપાસ કમ્યુનિસ્ટ વિચારો ધરાવતા લોકોની પકડ છે. વાત કેટલી સાચી? મેં નજીકથી કામ કર્યું છે રાહુલ ગાંધીજી સાથે. જી. ટૂંકા રસ્તે નીકળવામાં નહીં માનનાર માણસ છે. મેં મારા નેતા છે એટલે કહું નહીં, પણ મેં જે નજરે કેટલીક વસ્તુઓ જોઈ છે હું તમને કહીશ. માણસને જ્યારે કોઈક તકલીફ આવે ત્યારે એના ચહેરા પર દુઃખ દેખાતું હોય છે. રાહુલ ગાંધી બિલકુલ એ સિદ્ધાંત કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન, કર્મ કર અને ફળ જે પણ આવે એનો હસતા મોઢે સ્વીકાર કર. તકલીફમાં હું આપને કહીશ, કદાચ અંદર કોર્ટની અંદર આપણા કોઈના કેમેરા નહોતા, જ્યારે કોર્ટ એને જજમેન્ટ સંભળાવે છે, રાહુલ ગાંધીજી ત્યાં જ ઊભા છે અને જજમેન્ટ વંચાય છે. એક બધા જ એવું કહેતા હતા કે જેલમાં જવાનું છે, 2 વર્ષની સજા, સભ્યપદ જશે, ફલાણું ઢીકણું બધું જ.
એમના વિરુદ્ધનું આખું જજમેન્ટ વંચાતું હતું, પણ એના ચહેરા ઉપર ગ્લાની, દુઃખ, હતાશા, પીડા કશું જ નહીં. એ માણસ નિષ્પૃહ રીતે ઊભા રહીને એણે જજમેન્ટ સાંભળી અને આગળની વાત કર્યા કરી. એમનું ઘર લઈ લેવાય, એમનું સભ્યપદ ગયું, સુપ્રીમ કોર્ટ સુધીની લડત થઈ, પણ હતાશા નથી. બહુ મુશ્કેલ હોય છે, કારણ કે તમારા ઘણી વખતના ખરાબ સમય દરમિયાન મક્કમતાથી ટકી રહ્યું, હા એ બધાને જ સાંભળે છે, પણ એમની પોતાની અંદરની એક સૂઝબૂઝ છે અને એને લઈને ચાલે છે. હા, એ માને છે કે બેલેન્સ સમાજમાં હોવું જોઈએ. જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એનું અંતર ઘટવું જ જોઈએ. આ દેશમાં મુઠ્ઠીભર માલામાલ થાય, એમના નસીબ મહેનતથી થાય, એનો હું વિરોધી નથી, પણ એમને જ તમે જેને જરૂર નથી એને સરકાર સહાય 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 મદદ કર્યા કરે અને જેને ખૂબ જરૂર છે એની અનદેખી થાય, એ બરાબર નથી. આને ઘણા લોકો કહે છે કે આ લેફ્ટિશ વિચારધારા છે, સમાજવાદી સામ્યવાદી વિચારધારા છે કે જેમાં તમે મૂડીપતિને વિરોધી. ના, રાહુલ ગાંધીજી મૂડીપતિના વિરોધી નથી. સાચા રસ્તે મહેનત કરીને મૂડી તમે પેદા કરો, ઉદ્યોગ કરો, તમે માલામાલ થાવ, એનો વિરોધ નથી, પણ સરકારની જવાબદારી એવી છે કે જેને વધારે જરૂર છે એની વધુ ચિંતા કરવી જોઈએ. બસ આ જ એમનો. એટલે જ કદાચ એમણે એવું કહ્યું પણ છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો એક આર્થિક સર્વે થશે જેથી આજે અસંતુલન બન્યું છે સમાજની અંદર, આર્થિક અસંતુલન, તેને દૂર કરી શકાય. બિલકુલ. હું તમને કહીશ કે એક જ માના બે બાળકો હોય, એક મોટો હોય, એક નાનો હોય, તો માં શું કરે છે? એ મોટાને તેને ખબર છે કે એની રીતે જમી લેશે, રમી લેશે, કરી લેશે, એનું ફોડી લેશે, સક્ષમ છે. પણ નાનો બાળક છે એને ખોળામાં બેસાડી અને એને ચમચીથી જમાડશે, કારણ કે જોવે છે કે આના પાસે પહેલાંના પ્રમાણમાં ઓછી ક્ષમતા છે તો એને વધારે મારી હૂંફની જરૂર છે. એમ રાહુલ ગાંધીજીની જે વાત છે એ છે કે સરકારની પણ એ જવાબદારી છે, નાત જાત ધર્મ કોઈ ભેદભાવ વગર આર્થિક રીતે નબળા છે તો જે આર્થિક ખૂબ સદ્ધર છે એના કરતાં આર્થિક નબળા છે એને વધારે કંઈક આપવું જોઈએ. ને એટલા માટે જ કેટલીક યોજનાઓની વાત એ કરે છે, એ આખરે કોના માટે કરે છે? એ જરૂરિયાતમંદ માટે કરે છે. અને એ હું માનું છું કે લોકશાહીમાં અંગ્રેજીમાં કહેવાય છે કે ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ગવર્મેન્ટ ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ. જેના પાસે ખૂબ છે ને જેના પાસે ઓછું છે એના વચ્ચેનું એક સેતુ બનાવવાનું કામ એ સરકારનું કામ છે. સાચી વાત. તો એક હવે તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને 4 દિવસ સુધી ગુજરાતની અંદર રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવે છે. તો આ ભારત જોડો ન્યાય યાત્રાને શક્તિસિંહની નજરે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે જોઈ શકાય? કારણ કે તમે કહ્યું કે રાહુલ ગાંધી એક સંઘર્ષનો માણસ છે. બિલકુલ. હું તમને કહું કે મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી વખતે યાત્રા કરી, આપણા સાધુ સંતો પણ યાત્રા કરે છે. જેટલી લોકોની વચ્ચે જઈને લોકોની વચ્ચે તમે જાઓ છો ત્યારે તમને એક સત્ય લોકોને પણ ખબર પડે છે અને લોકોની સમસ્યા તમને પણ સમજાય. એટલે રાજનેતાઓએ કરવું જોઈએ એવું રાહુલ ગાંધીજી માને છે. વર્લ્ડ રેકોર્ડ થયો હશે, કારણ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આટલી લાંબી પદયાત્રા રાષ્ટ્રીય નેતાએ દુનિયામાં કોઈએ નહીં કરી હોય એટલી એમણે પદયાત્રા કરી. ચૂંટણીઓનો સમય હતો, મારો પણ આગ્રહ હતો કે સમય પલટાયો છે, આ વખતે તમે એકલા પગપાળા સમય કાઢો તો લોકસભાના ઇલેક્શન સુધી બધે ન પહોંચાય. ગુજરાતમાં જરૂર ફાયદો થવાનો. અચ્છા. રાહુલ ગાંધીજી 2017માં એમણે ગુજરાતમાં એક યાત્રા કરી હતી, દ્વારકાધીશના દર્શન કરીને દ્વારિકાથી અને ગુજરાતમાં ફર્યા હતા. અમને એનો ખૂબ ફાયદો મળ્યો હતો. ચોટીલાનો ડુંગરો સડસડાટ ઉપર ચડીને માતાજીના દર્શન એ સમયે રાહુલ ગાંધીજીએ કર્યા હતા. એમને સ્પોર્ટ્સમાં કોલેજમાં રમતા વખતે ઘૂંટણમાં ઈજા થઈ ગયેલી છે, નીનો પ્રોબ્લેમ છે. આ પદયાત્રા કરી ત્યારે એમના ડૉક્ટર્સે કહ્યું હતું કે ઇટ વિલ બી વેરી પેઇનફુલ, ખૂબ દુઃખદાયી કષ્ટદાયી હશે આટલી લાંબી યાત્રા, પણ કહ્યું કે મન મક્કમ છે, દુઃખ ઉઠાવીશું. મારે લોકોના ભેદભાવની વચ્ચે લોકોને જોડવાનું કામ કરવું છે અને સરસ યાત્રા થઈ. ગુજરાતમાં પણ આવી રહ્યા છે તો હું ચોક્કસ માનું છું અને આભાર માનીશ ગુજરાતના લોકોનો પણ કે રાહુલ ગાંધીજીની આ યાત્રા માટે ખૂબ બધાનો ઉત્સાહ છે. અમારા કાર્યકર્તાઓ તો જાણે ઘરમાં કોઈ સુનેરો પ્રસંગ આવવાનો હોય ને જે થનગનાટ હોય
એવો અમારા કાર્યકર્તાઓમાં, અમારા નેતાઓમાં પણ થનગનાટ છે અને લોકોનો પ્રેમ, આશીર્વાદ અને સહયોગ છે. મને પૂરો વિશ્વાસ છે કે ખૂબ સફળ આ યાત્રા ગુજરાતમાં રહેવાની છે. તો સર, હવે આપણે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સુધી પહોંચી જ ગયા છીએ. તો જે ન્યાય યાત્રાનો રૂટ છે એ મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે, એટલે કે ટ્રાઇબલ એરિયા આપણો, ત્યાંથી પસાર થવા જઈ રહી છે. અને ટ્રાઇબલ એરિયા આમ પણ ચર્ચામાં છે, અને વધુ ચર્ચા ફરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને પણ જગાવી. તો ભરૂચ બેઠકમાં તમારું જે છે ગઠબંધન સાથેનું એક જે છે તમારી જાહેરાત થઈ ગઈ છે બંને પાર્ટીને, એ જ રીતે ભાવનગરમાં પણ થઈ છે. તો આ જે ગઠબંધનની સ્થિતિ છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ત્યાંથી તમારું એક આયોજન છે, પરંતુ હાઈકમાન્ડના નિર્ણયને ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાન અને નેતાઓ ભરૂચમાં નથી માનતા, એ પ્રકારના નિવેદનો છે. તો શું કહો છો તમે, એ બાબતે શું માનો છો? પહેલી વસ્તુ હું તમને એ કહીશ કે પક્ષ હોય કે પરિવાર હોય, સભ્યને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. પરિવાર હોય તો આપણે ઘરના જે વડીલ હોય એને કહીએ કે હું માનું છું આમ થવું જોઈએ. પક્ષમાં પણ સભ્યો હોય તો મોવડી મંડળને કે હું માનું છું કે આમ થવું જોઈએ. ભારપૂર્વક આપણે વિનંતી કરીએ, રજૂઆત કરીએ, એ બધું જ હોઈ શકે. પરંતુ પરિવાર હોય તો પરિવારનો વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ, એમને સભ્યો કરતાં એ વડીલ કે મોવડી મંડળને મોટા ફલક પર એની નજર હોય ને એને બધું વધારે સારી રીતે દેખાતું હોય ને એ નિર્ણય કરે. તો પરિવારના ખાનદાન સભ્ય તરીકે કે પક્ષના વફાદાર સૈનિક તરીકે અભિપ્રાય આપવાનો અમારો અધિકાર, પણ એક નિર્ણય થયો પછી ખાનદાની અને પક્ષના સૈનિક તરીકેની જવાબદારી એ અમારી એ હોય છે કે એને વહન કરવી પડે, એને લઈને ચાલવું પડે. મારો પોતાનો જિલ્લો છે જ્યાંથી હું લાંબા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, પ્રદેશ પ્રમુખ છું. મારી ઈચ્છા હોય, મારા કાર્યકર્તાઓની ઈચ્છા હોય કે આ જિલ્લામાં તો અમે પંજાના નિશાન પર લડીએ, પરંતુ મોવડી મંડળ વિશાળ વિચારધારાના ફલક પર કોઈ નિર્ણય કરે તો સૌથી પહેલાં એ નિર્ણયને વધાવીને મોવડી મંડળનો નિર્ણય છે એને પાર પાડવાની જવાબદારી મારી આવે, એક સૈનિક તરીકે આવે. અને મને વિશ્વાસ છે મોટાભાગના, તમે જુઓ કે કાર્યકર્તાઓએ મોટાભાગનાએ, હા થોડા મિત્રો જે છે એમની રજૂઆત છે, અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, પરંતુ આંતરિક લોકશાહી અને અશિસ્ત એના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આંતરિક લોકશાહીના નામે અશિસ્ત કરીએ, હું કરું તો મારા માટે બરાબર નહીં, અન્ય કોઈ કરે તો એના માટે પણ બરાબર નહીં. આંતરિક લોકશાહીનો લાભ જરૂર લેવાય, મોવડી મંડળ સુધી વાત થાય, પરંતુ શેરીએમાં, ચૌટેમાં, બજારમાં, મીડિયામાં, ચારે બાજુ એક હદથી વધારે એ વાત થાય તો એ પછી આંતરિક લોકશાહી નથી, એ અશિસ્ત છે. અને અશિસ્ત આવે ત્યારે કદાચ મારા સૌથી નજીકમાં નજીક મિત્ર રહેતો હોય, મારો સૌથી નજીક લાગણીથી જોડાયેલો કાર્યકર્તા હોય તો પણ શક્તિસિંહ ગોહિલના કયા સંબંધો છે એ મહત્વનું નથી. પક્ષની શિસ્ત માટે શું મહત્વનું છે અને શિસ્ત માટે જરૂરી હોય ત્યાં પક્ષની શિસ્ત સમિતિ નિર્ણય કરીને પગલાં પણ લઈ શકે છે. મને વિશ્વાસ અને આશા છે કે બધા જ મિત્રો અમારા સમજુ છે, એમનું પણ ભવિષ્ય છે, અને એટલા માટે એક સમજણપૂર્વક કોંગ્રેસ પક્ષના મોવડી મંડળે જે નિર્ણય કરી લીધો છે ત્યાં વાત પૂરી થઈ જાય છે. પછી અગાઉ રજૂઆતો અમારી પણ કડક હોય, પરંતુ એક નિર્ણય થયા પછી એને વફાદારીથી નિભાવવો પડે, એને નિભાવવો જ જોઈએ. એટલે તમે કીધું એ પ્રકારે ભાવનગરમાંથી તો જોવા મળ્યું, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનમાં લોકસભાની બેઠક ઉમેશ મકવાણા માટે એલોટ કરી દીધી, ત્યારે ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓના, સ્થાનિક આગેવાનોના જે નિવેદન છે એના પર તમે કહો છો એ પ્રકારે એક ઉમળકાભેર સ્વાગત થયું. પરંતુ ભરૂચની લોકસભા બેઠક, ભરૂચની વાત કરીએ તો ત્યાંથી સ્વર્ગસ્થ અહેમદભાઈ, કે જે કોંગ્રેસ પાસે કુંજી હતી એવું માનવામાં આવે છે કે કોઈ પણ મુશ્કેલીના સમયમાં અહેમદભાઈ કુંજી સ્વરૂપે કામ કરતા. હવે ત્યાંથી એમના જ પુત્ર અને પુત્રી એટલે કે મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ છે, એમના નિવેદનો જે તમારું ગઠબંધનની જાહેરાત થઈ ગઈ પછી પણ એમના સૂર નથી બદલ્યા. કદાચ આપ જોશો તો છેલ્લે ટ્વીટ એમના, મુમતાઝનું ટ્વીટ કે હું પક્ષની છું, અહેમદભાઈની દીકરી છું અને કોઈ પણ સંજોગોમાં બીજી વાત નહીં આવે, પક્ષ માટે હું લડતી રહીશ, પક્ષના વફાદાર સૈનિક તરીકે કામ કરીશ. એ તમે ટ્વીટ એમનું છેલ્લું ટ્વીટ જોશો તો એ છે. એમણે મોવડી મંડળ સાથે પણ વાત કરી છે, સ્વર્ગસ્થ માનની અહેમદભાઈ સાથે લાંબો સમય રહ્યો, અને હું કહીશ કે એક લાગણીના આત્મીય સંબંધો
મારા એમના સાથે રહ્યા છે અને પારિવારિક સંબંધો રહ્યા છે. પોલિટિક્સમાં ક્યારેક અહેમદભાઈ જ અમને સમજાવતા અને શીખવાડતા કે શખ્સની ઉપર પક્ષ છે, વ્યક્તિની ઉપર વિચારધારા છે. એટલે વ્યક્તિ તરીકે આપણી ઈચ્છા ગમે તે હોય તો પણ ક્યારેક વિચારધારા માટે, ક્યારેક શખ્સ તરીકે આપણે ઈચ્છતા હોય તો પણ પક્ષ માટે આપણે એ દ્રષ્ટિથી જોવું જોઈએ ને વ્યક્તિએ વિચારધારા માટે કુરબાની આપવી પડે, શખ્સે પક્ષ માટે થઈને રસ્તો ખુલ્લો કરવો પડે અને કુરબાની આપવી પડે. તો એવું કંઈ થાય ત્યારે અમારા પક્ષના હું સલામ કરીશ, અમારા ઘણા કાર્યકર્તાઓ નેતાઓ મારા ભાવનગરમાં પણ ઘણા બધા એવા હતા કે જેમની ઈચ્છા હતી કે પંજા પર લડીએ, આ સીટ આપણે જ લડીએ. મેં પણ કહ્યું હતું કે હું પ્રદેશ પ્રમુખ છું અને મારા જિલ્લાની સીટ તો અમારે લડવી છે. પરંતુ એમ છતાં એક લાંબા વિચારના અંતે મોવડી મંડળે નિર્ણય કર્યા પછી ભાવનગરના તમામ કાર્યકર્તાઓએ એમને સ્વીકારી લીધું ને કામ કર્યું. ભરૂચમાં પણ મોટાભાગના મિત્રોએ, થોડા મિત્રો અમારા છે એના સાથે ડાયલોગ છે, હું પણ વાત કરું છું અને કદાચ આપના કેમેરાના માધ્યમથી પણ કહીશ કે આવો હવે નિર્ણય થઈ ગયો છે મોવડી મંડળનો. પક્ષના એક ખાનદાન સભ્ય કે પક્ષના એક વફાદાર સૈનિક તરીકે હવે આપણાથી બીજું કંઈ ના હોય. હવે તો મોવડી મંડળનો નિર્ણય એ આપણા માટે વિચારધારા માટેનો નિર્ણય હોય તો વ્યક્તિથી વિચારધારા મોટી છે એ વાત સ્વીકારીને ચાલીશું. એટલા માટે એક એવી પણ વાત છે કે કોંગ્રેસનું જે ભરૂચનું ગઠબંધન થયું છે એમાં નારાજગી એટલી બધી જે પક્ષના કાર્યકર્તાઓને નેતાઓની વહોરી લીધી કોંગ્રેસે, અને તેનું કારણ એવું માનવામાં આવે છે કે આદિવાસી ક્ષેત્રમાં જે ભાજપ પોતાનો દબદબો વધારવા પ્રયાસ કરે છે તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે મજબૂત ગઢ હતો એ હવે તે પન્નો ટૂંકો પડતો જાય છે એવું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં કહું તો. એના કારણે ગઠબંધન ચૈતર વસાવવાની મજબૂતીના કારણે કરવામાં આવ્યું છે. હું અહીંયા બેઠો છું, મને આ એક એંગલ દેખાતો હોય કેમેરાનો, આપ ત્યાં બેઠા છો, આપને કેમેરાનો એક એંગલ ત્યાંથી દેખાતો હોય. આપણા બંનેના એંગલ જુદા જુદા હોય છે, પરંતુ ઉપર સીલિંગ પર કોઈ વ્યક્તિ બેઠી છે, એ ઉપરથી જોવે તો એને તમામ એંગલો દેખાય. એવી રીતે મોવડી મંડળ છે એ ટોપ ઉપર છે, એમણે બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો હોય અને એટલા માટે અમારો અહીંથી એંગલ, અમારી વાત એના ઉપર જ્યારે એમણે વિશાળ ફલક ઉપરથી જોયું હોય ત્યારે એમને લાગે કે આ નિર્ણય નહીં, આ નિર્ણય કરવો છે, તો પછી અમારા માટે નિર્ણય આવકારદાયક અને સ્વીકાર્ય જ હોય. એમાં કોઈ બેમત કે બીજી વાત આવી ન શકે. એ જ રીતે પરિવારમાં પણ હોય. પરિવારમાં આપણા વડીલ છે, એમનો અનુભવ, એમની પોતાની, આપણે સૌરાષ્ટ્રમાં અમારે કંઈક એને બહુ દિવાળીઓ જોઈ છે એટલે એને ખૂબ જોયેલું છે. એ વ્યક્તિગત સભ્યોના વિચારથી વિપરીત નિર્ણય કરતા હોય તો એનું કારણ એમના અનુભવે એમને લાગતું હોય કે નહીં, અત્યારના સંજોગોમાં આજની તારીખે આ કરવું જરૂરી છે. તો ખાનદાન કુટુંબના બધા જ સભ્યો પછી એને સ્વીકારીને ચાલે. પછી એમણે દાદા હું તો કહેતો હતો નહીં, હજી મારું માનવું છે કે આ નહીં, તમે ફરીને વિચાર કરો, દાદા આ નહીં સ્વીકારીએ, તમે આમ કરશો તો આમ, તો એ પરિવાર તૂટતો હોય. સાચી વાત. ખાનદાનને નુકસાન થાય. અને ભારતીય જનતા પાર્ટી પણ આમાં ક્યારેક છે ને એમની લાળ પડતી હોય એટલે આવું કંઈક આવે ત્યાં તરત થોડા ઘણા લોકો લાગી જતા હોય, જે કાલ સુધી તમારી સાથે ન હોય, આજે તમને પંપ મારતા હોય. એટલે કે અમારા કેટલાક કાર્યકર્તાઓ નહીં ભાજપવાળા ફોન કરતા હતા કે તમે વિરોધ કરો, તમે આમ કરો, પણ બહુધા કાર્યકર્તાઓએ સ્પષ્ટ રીતે મને કેટલાકે રેકોર્ડિંગ મોબાઈલમાં તો બધા કરે જ છે અને કેટલાકે રેકોર્ડિંગ એ સંભળાય, ભાજપનો નેતા ફોન કરે છે કે ભાઈ આ ગઠબંધન ન થવા દેવાય હો, તમારું ભવિષ્ય પતી જશે, તમે આમ કરો તેમ કરો. અને અમારા મોટા ભાગના કાર્યકર્તાઓ અને નેતાઓએ મોવડી મંડળના નિર્ણયની પછી બીજી વાત ને થોડા જૂજ મિત્રોની વાત છે, આવશે, મળીને વાત કરીશું. પરંતુ પક્ષને નુકસાન થાય એવી અશિસ્તની વાત હશે તો પછી મારી શિસ્ત સમિતિ છે એ એમાં કાર્યવાહી પણ કરશે. અચ્છા, એટલે આપણે નારાજગીની જ્યારે વાત કરીએ છીએ તો નારાજગીની અંદર એક બહુ દિવાળી જોયેલા નેતા તમારા સાથી અર્જુન મોઢવાડિયા, એમની ખૂબ ચર્ચાઓ ચાલી કે અર્જુનભાઈ જાય છે, અર્જુનભાઈ જવાની તૈયારીમાં છે, અર્જુનભાઈ જવાના છે. બહુ બધા માધ્યમોએ લખ્યું સમાચાર, અર્જુનભાઈએ દરેક વખતે તેને વખોડ્યું. પણ એક વાત તો સ્પષ્ટ છે કે એક લાર્જ સ્કેલ ઉપર એક વાતને એવી માનવામાં આવે છે
કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગી તો વ્યક્ત કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી. આ વાતમાં કેટલું તથ્ય? અર્જુનભાઈ પોતે જ ખૂબ સરસ રીતે સ્પષ્ટતા કરી જી. છે અને વારંવાર કરી છે, જી, એટલે એમાં મારે કાંઈ વિશેષ કહેવાનું નથી. અર્જુનભાઈ કોંગ્રેસના પીઢ આગેવાન છે, સન્નિષ્ઠ આગેવાન છે અને દરેક મુદ્દા પર વિધાનસભા હોય કે મીડિયાનું પ્લેટફોર્મ હોય કે પ્રદેશ પ્રમુખ તરીકેની કાર્યવાહી હોય કે વિરોધ પક્ષના નેતા તરીકેના એના રોલમાં ભારતીય જનતા પાર્ટીને એસિડિક રીતે જવાબ સક્ષમતાથી એમણે હંમેશા આપ્યા છે. એમની વાત મોવડી મંડળમાં રજૂ કરવાનો એમનો પૂરો અધિકાર અને એમનો અધિકારના મોવડી મંડળ પણ એમની સિનિયોરિટી, મેં પણ વાત કરી હોય, અમારા પ્રભારીશ્રીએ પણ વાત કરી અને એમની વાત થાય છે. ઘણી વખત પરિવાર હોય તો એ આપણે કહેતા હોય છે વડીલને કે ભાઈ અમારો આ અભિપ્રાય છે, આજે અમારી વાત સાંભળો, અમે આ કહેવા માંગીએ છીએ. એ સિવાય હું તો એ કહીશ કે કેટલીક વખત કેટલાક મિત્રો બિનજવાબદારીપૂર્વક જ્યારે કોઈ નેતાનું ચારિત્ર, આજે એક યુટ્યુબરે જગદીશભાઈ ઠાકોર માટે લખ્યું કે જગદીશભાઈ ઠાકોર કેસરીઓ કરશે. જગદીશભાઈ મને તરત જ ફોન કર્યો કે શક્તિસિંહ આપણે વકીલ એક શોધી અને આના સામે ડેફોમેશનનો દાવો દાખલ કરવો છે. આ મારું ચારિત્ર્ય હનન છે, મારી પ્રતિષ્ઠાને નુકસાન છે, હું કોંગ્રેસ છોડવાનો નથી અને છતાં આવા સમાચાર મૂકે છે. મારે વકીલ તમે સમજાવ્યો અને મારે આના સામે આ બદનક્ષીનો દાવો દાખલ કરવો છે અને એક ક્રિમિનલ કમ્પ્લેન પણ કરવી છે. હું તો વિનંતી કરીશ આપના માધ્યમથી, પ્રેસનું ફ્રીડમ છે, મેં પણ જર્નાલિઝમ કર્યું છે અને જર્નાલિઝમના કેટલાક પાયાના એથિક્સ છે. સાચી વાત છે. તમે કોઈની વિશે તમારે આવેલા સોર્સની વાત કરો અને લખો તો એ પહેલાં એનો કોટ લેવો જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ. માત્ર માધ્યમો, સમાચારો, સોર્સને આ તે કરીને કોઈનું ચારિત્ર્ય ખંડન આપણે કરીએ છીએ તો એક આપણી credibility એક એથિક્સ કોડ હોવો જોઈએ. હોવી જોઈએ અને આપણી પોતાની પણ, દાખલા તરીકે મીડિયાની કોઈ ચેનલ છે એની પોતાની પણ એક ક્રેડિબિલિટી બિલ્ડ થતી હોય છે. તમે જોજો ઘણી ચેનલો છે એને ઘણા લોકો જોતા નથી કે ભાઈ આ તો વન સાઇડેડ ચાલે છે, આને શું જોવાનું. એટલે આપણી મીડિયાની ક્રેડિબિલિટી માટે પણ બેલેન્સ જતું હોય તો જ એની એક પ્રતિષ્ઠા ઊભી થતી હોય છે. અને ઘણા બધા, હું કહીશ ગુજરાતમાં ઘણા બધા મિત્રો આ એથિક્સનું પાલન પણ કરે છે, જાળવણી પણ રાખે છે, પણ ક્યાંક ખૂટતું હોય તો એ મિત્રો પણ એમાં સુધાર કરે, એ એમની પોતાની પ્રતિષ્ઠા માટે પણ જરૂરી છે. નહીંતર ક્યારેક સાચા સમાચાર હોય તો પણ લોકો એમ કે આ તો કાયમી આના વિરુદ્ધ જ લખલખ કરે છે અથવા બોલબોલ કરે છે, તો અથવા આની આ વન સાઇડેડ ભાઠાઈ કરે છે કે આનું જ લાંબુ ચલાવે છે, તો એની પોતાની પ્રતિષ્ઠા પણ ખંડિત થતી હોય છે. અને આપણને જર્નાલિઝમના ક્લાસીસમાં અમને શીખવાડતા કે તમારે પોતાની ક્રેડિબિલિટી બિલ્ડ કરવા માટે, પોતાની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત તમારો વાચક કે તમારો વ્યુઅર છે એની અંદર ત્યારે જ થશે કે જ્યારે લોકોને લાગશે કે ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી ન્યૂઝ જોવા હોય. આજે કેટલાક એન્કરો છે એને લોકો, નોન પોલિટિકલ લોકો એને જોવે છે અને એ કંઈ બોલે છે તો લોકો એમાં વિશ્વાસ રાખે છે કે ના આ બોલે છે ને તો ભાઈ આમાં કંઈક સાચું હશે. અને કેટલાક રાડો પાડીને ચિલ્લાઈને એ આપણને લાગે કે ટીવીનો પડદો ફાટી જાય છે એટલી રાડો પાડતા હોય લોકો કે આ બકવાસ કરે છે, અને ચેનલે ફેરવી અથવા એની વાતમાં કોઈ હાસ્યાસ્પદ એને લોકો માનતા હોય છે. એટલે આપણી ક્રેડિબિલિટી માટે મીડિયાની પણ ક્યારેક આ બધું જરૂરી છે. શક્તિભાઈ, આ તમે વાત કરી જે માધ્યમોની, આમ મારે સવાલ લેવો હતો, વહેલો લઈએ કે માધ્યમો વિશે રાહુલ ગાંધીને પણ મેં ઘણી વખત સાંભળ્યા છે કે પત્રકાર પરિષદની અંદર તેમને પોતાનો જે બળાપો ઠાલવ્યો છે માધ્યમો માટે. તમે પણ જેમ અત્યારે વાત કરી, તો હવે જેમ યુટ્યુબની તમે વાત કરો છો તો એક માધ્યમ એક નવું ડેવલપ થઈ રહ્યું છે જે હું માનું છું કે જે બહુ પાવરફુલ અને સરસ માધ્યમ છે. હા, કારણ કે બીજા જે વિશાળ માધ્યમો છે એ નથી કરતા, કે એનકેન પ્રકારે તેમની પણ મજબૂરી હશે, પણ હવે જે કાંઈ યુટ્યુબરનો યુગ જે ઊભો થઈ રહ્યો છે, પણ હું માનું છું ત્યાં સુધી જે પ્રમાણે હું અનુભવું છું કે જોઉં છું કે કોંગ્રેસ આ યુટ્યુબર્સને એપ્રોચ નથી કરતી જેટલી બીજી પાર્ટીઓ કરવા લાગી છે. એપ્રોચ કરીએ છીએ અને હું કદાચ આજે આપની સામે બેઠો છું એટલા માટે જ બેઠો છું કે હું માનું છું કે યુટ્યુબરમાં ઘણા સારા લોકો છે કે જે સત્યને લોકો સુધી પહોંચાડે છે, જેમના પાસે કરોડો રૂપિયા નથી, જેના પાસે બીજો વ્યવસાય નથી, જેને ડર નથી,
અને એ સાચી વાત લોકોની રજૂ કરશે, અમારી પણ ટીકા કરશે. તમને વાંધો નથી હોતો. જ્યાં કે હમણાં જ આપના જ પેલું હું જોતો હતો ને એમાં આવ્યું કે કોંગ્રેસનું એરોગન્સ છે, કોંગ્રેસ લોકો વચ્ચે જતી નથી. હા, એ વાત સાચી છે કે અમે લોકો વચ્ચે જઈએ છીએ, એ મીડિયા સુધી પહોંચાડી શકતા નથી એમ કહી શકીએ, અથવા યુટ્યુબ. મારા દરેક તાલુકામાં હમણાં સંમેલનો થયા અને તાલુકાના લોકલ પ્રશ્નો લઈને તાલુકાના અમારા કાર્યકર્તાઓએ પદયાત્રા કરીને મામલતદાર ઓફિસ સુધી લોકોની વચ્ચે જઈને ગયા. હું જે જિલ્લામાં જાઉં છું ત્યાંના સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરીને અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ. પણ આપે અમને કહ્યું તો અમારે એને નેગેટિવ ન લેવાનું હોય, અમારે પણ આત્મમંથન કરવું છે કે અમારું એરોગન્સ તો ક્યાંય નથી આવી જતું ને, અથવા અમે લોકોની વચ્ચે નથી, એવું તો નથી થતું ને. અમારી મિટિંગોમાં અમે કહીએ છીએ કે મેક્સિમમ લોકોની વચ્ચે આપણે જઈએ. હા, અમે ભારતીય જનતા પાર્ટી સાથે એ સ્પર્ધામાં નહીં પહોંચી શકીએ કે ભાઈ તમને 50 લાખની 5 કરોડની 10 કરોડની જાહેરાત આપીએ, તમને કોઈ આવીને આપી જાય, અથવા તો એ રીતે લાલચમાં નહીં તો કોઈ છાપું લખતું હોય, કોઈ ચેનલ કરતી હોય તો એને ઈડીની નોટિસ, એને ઇન્કમ ટેક્સનો ડર, એના ધંધા રોજગાર ચાલતા હોય અન્ય મીડિયા સિવાયનું, ત્યાં પણ એના ઉપર પ્રેશર બિલ્ડ કરવાનું. આ બધું હું તો કહીશ કે આપણા ગુજરાતના તો આ સંસ્કાર જ નહોતા. ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ પણ નહોતી. હું પોતે મિનિસ્ટર હતો અને બપોરે કેટલાક મિત્રો મીડિયાના એ મારે ત્યાં ટિફિન આવતું ને જમવા પણ આવતા, પણ એ આવનાર વ્યક્તિ જ બીજે દિવસે મારું વિરુદ્ધ પણ એને સમાચાર લખે તો લખે. એનાથી એ એમનું પ્રોફેશન છે, એમણે કામ કરવાનું છે. હું આરોગ્ય વિભાગનો મંત્રી હોઉં ને સુરતમાં પ્લેગ આવેલો હોય ત્યારે મારી ટીકા કરતો એક ઇંગ્લિશ અખબારમાં જબરજસ્ત લખાયું, અને બીજે દિવસે વિધાનસભામાં એમને સંકોચ થયો તો જે પત્રકારની બાયલાઇન સાથે હતું એ ન દેખાયા, તો મેં સામેથી બીજા મિત્રો આવ્યા એને કહ્યું યાર કાલે કહેજો ને આવે મારે કામ છે કરીને. બીજે દિવસે એને જમવા ફરીને બોલે, અને મેં એને યાદ પણ ન કર્યું કે તમે મારા માટે આટલું બધું એસિડિક શું કામ લખ્યું. નહીં, એમનું કામ છે અને મારે વાંચીને મારી તો ભૂલ નથી થતી ને, મારે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે એ પત્રકારને દબાવવાનો, ડરાવવાનો કે લાલચ આપવાનો. અને આ જે એક પ્રથા આજકાલ આપણા ત્યાં શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટીએ, મને લાગે છે આ એક લોકશાહીનો મહત્ત્વનો આધાર સ્તંભ છે. અને મને આનંદ છે કે બદલાતા સમય સાથે સોશિયલ મીડિયા ઇઝ અ મોસ્ટ પાવરફુલ મીડિયા એમ કહી શકાય. આપણા યુટ્યુબ ઉપર આપ મૂકતા હો, આપના ઇન્સ્ટાગ્રામ પર આપ મૂકતા હો. મને દાખલા તરીકે હું પાર્લામેન્ટમાં મારી સ્પીચ હોય તો ટીવીની ચેનલમાં ભલે ને 1 મિનિટ કે 1.5 મિનિટ બતાવે ને એ લોકો સુધી ન પહોંચી હોય, પણ એ જ કોઈ યુટ્યુબરે એને મૂકી તો એ લાખોમાં, મિલિયન્સ ઓફ પીપલ એ લોકો જોવે છે, એ વાયરલ થાય છે અને લોકો મને કહે છે કે અમે તમને ત્યાં જોયા. એટલે આ એક સરસ માધ્યમ ઊભું થયું છે અને જરૂર અમારે યુટ્યુબર મિત્રોને હું અભિનંદન પણ આપીશ કે બહુ જ સરસ કામ કરો છો તમે. ડરો મત, રાહુલ ગાંધીજી કહે છે એમ તમે વગર ડરે સરસ રીતે સમાજના પ્રશ્નો પણ ઉઠાવો છો, તો એ આવકારદાયક છે. હું સેલ્યુટ કરું છું, આનંદ છે. જી સર, તમે ડરોમતનું કહ્યું, પરંતુ મારે એક સવાલ અંગત છે આમ તો, પણ શક્તિસિંહને ડરાવવાનો ક્યારેય પ્રયાસ સત્તાએ કર્યો છે ખરો? સત્તાએ ડરાવવાનો પણ કર્યો હશે, ખરીદવાનો પણ કર્યો હશે. અને આપણા વડાપ્રધાન શ્રી છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા અને અશોકભાઈ ભટ્ટ એ સ્પીકર હતા. જી, હું વ્યક્તિગત રીતે કામો માટે વિરોધ પક્ષના નેતા તરીકે મળતો નહીં, પત્રો લખીને જે કંઈ હોય એ લોકોની ભલામણ કરતો, કારણ કે મારે વ્યક્તિગત કંઈ રહેતું નહીં. પણ બિઝનેસ એડવાઇઝરી કમિટી અમારી હોય જેમાં સ્પીકરના અધ્યક્ષતાને થાય ને મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા બંને હોય. એટલે એક વખત મને એ વખતના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તમને લાગે છે કે કોઈ માણસ નોન કરપ્ટ હોય? આવો સવાલ કર્યો. એટલે મેં કહ્યું કે કેમ ના હોય? તો કે ના, તમે 5 લાખ આપો માણસ ન લે, 50 લાખ આપો માણસ ન લે, 5 કરોડ આપો તમે ના લે, 50 કરોડ આપો તો એ માણસ ન લે, એટલે તમને લાગે કે આ માણસ નોન કરપ્ટ છે. પણ હકીકતમાં એની વેલ્યુ 500 કરોડ હોય, તમે એની કિંમત સુધી પહોંચતા નથી ત્યાં સુધી જે નોન કરપ્ટ છે. તમે એની વેલ્યુએ પહોંચી જાઓ એટલે એ કરપ્ટ છે. અને ત્યારે મેં હસતા હસતા એમને કહેલું કે તમારી પાસે તો સ્કાય ઇઝ ધ લિમિટ, તમારા પાસે ખરીદ શક્તિનું કોઈ મર્યાદા છે જ નહીં. તમે જે દિવસે મને ખરીદીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જશો
એ દિવસે હું કહીશ કે દુનિયામાં કોઈ નોન કરપ્ટ નથી હોતું. પછી અમારો સંવાદ ત્યાં પૂરો થઈ ગયો. ના એમણે કંઈ આગળ કીધું, અશોકભાઈ ભટ્ટે બીજી નવી વાત શરૂ કરીને નવી વાત શરૂ થઈ ગઈ. મને બહુ ધમકીના પત્રો ખૂબ આવતા હતા. મને એક સમયે અમારા પીએસ હતા, એણે કહ્યું કે સાહેબ અમારી મુશ્કેલી થાય, અમારે ત્યાં કાગળો આવે છે, સરકારને મોકલી જ દેવા પડે, અમારી ભવિષ્યમાં ભગવાન કરે ન થાય, પણ તમને કાંઈ થયું હોય તો અમારે મુશ્કેલ થાય. એને બહુ જ બીભત્સ લખેલા, ડરાવવાના, એક્સિડન્ટમાં ઉડાડી દઈશું, તને આમ કરી નાખીશું, ફલાણું કરી દઈશું. એટલે એને બધા પત્રો મોકલી આપ્યા છે હોમ સેક્રેટરીને. એ જ રીતે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં એ વખતના મુખ્યમંત્રી શ્રી મળ્યા, અત્યારના વડાપ્રધાન શ્રી. તો એમણે મને કહ્યું કે શું તમને બહુ ધમકીઓ આવે છે તો સિક્યુરિટી તમારી ટાઈટ કરીએ? મેં કીધું ના, મારે સિક્યુરિટી કંઈ ટાઈટ કરવાની જરૂર નથી. ઈશ્વરે જે ધાર્યું છે એ જ થશે, અને એના માટે એ કોઈ અમર નથી. એક દિવસ બધાએ જવાનું છે. કિસ્મતમાં હશે ત્યાં સુધી જીવીએ ને જે થાય તે કરીએ. મારે કોઈ એક્સ્ટ્રા સિક્યુરિટીની કોઈ જરૂરિયાત નથી. ત્યારે પણ એમને કહ્યું તો એ ચાલતું હોય છે. ડર કે લાલચ એનાથી ગભરાયો નથી. કદાચ હોઈ શકે આવતીકાલે, મને ખબર નથી, મારા સામે કંઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે જ્યાં જેલમાં જિંદગી બાકીની વિતાવવાની થાય, તો એ વિતાવીશું. કષ્ટ આવશે તો સહન કરીશું, પણ ડરીને ઝૂકીશ નહીં. તૂટવાની શક્યતા હોય તો તૂટવાનું પસંદ કરવાનું, પણ ડરથી આગળ ઝૂકવાનું અથવા તો લાલચ પાસે વેચાવવાનું. અને કાળમાં મારા એક અંગત મિત્ર એ ઓફર લઈને પણ આવ્યા હતા કે આવો તમને સેન્ટ્રલમાં લઈ જશે, મિનિસ્ટર બનાવે. મેં એને કહ્યું હતું કે હવે કહેજો જેમને તમને કહ્યું હોય એને કે હવે કોઈ આવી વાત લઈને આવશે તો હું એનું બિલકુલ સ્ટિંગ ઓપરેશન કરીશ અને એક્સપોઝ કરીશ કે આ કરપ્ટ પ્રેક્ટિસ છે, એક નેતાને તમે ખરીદવાની કોશિશ કરો. થાય છે પણ, અને આવો હું એક છું એવું નથી. હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મારાથી પણ બળવત્તર છે. હું તો માનો કે હું તો એકલો છું, પણ પરિવાર, કુટુંબ, કબીલો લઈને બેઠેલા વ્યક્તિઓ છે. એ મારો કોંગ્રેસનો કાર્યકર્તા, એને ભાજપ ડરાવી પણ નથી શકી, લલચાવીને ખરીદી પણ નથી શકી. અને આ કોંગ્રેસની તાકાત, આ મૂડી, આટલા વખતથી અમે શાસનમાં નથી, અને છતાં અમને 30% લઈને 39% સુધીના મતો જુદી જુદી ચૂંટણીઓમાં મળતા આવે છે હંમેશા. એનો અર્થ કે આજે પણ અમારો કાર્યકર્તા કે મતદાતા એને ભાજપ ડરાવી શકતી નથી, ખરીદી શકતી નથી. મને ખબર છે અહેમદભાઈની ચૂંટણી વખતે એવા આદિવાસી ધારાસભ્યશ્રીઓ કે જેણે એક સાથે કદાચ 50 લાખ રૂપિયા જોયા પણ ન હોય, સાચી વાત છે, એમને 15 કરોડ 18 કરોડની ઓફર અને આવોને મંત્રી બનાવીશું એવું કહ્યું હતું. પણ એ મારા આદિવાસી ધારાસભ્ય હોય કે મારા દલિત ધારાસભ્ય કે મારા ઓબીસીના ગરીબ ધારાસભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટી ખરીદી નહોતી શકી. અને અહેમદ પટેલના મતો જીતવા માટે જોઈતા હતા એટલા મળ્યા, અને ધારાસભ્યના મતોના આધાર પર રાજ્યસભામાં ચૂંટાઈને ગયા હતા. એટલે સેલ્યુટ છે. આજે ગૌરવભેર હું કહું છું, હું ગુજરાતી છું, કે અને મારા ગુજરાતમાં આજે પણ એવા ખાનદાન લોકો છે, એક બે નહીં, અનેક છે. જનારા કે આમના આમ થનારા તમે આંગળીના વેઢે ગણી શકશો, પણ નહીં વેચાનારા કે નહીં ડરનારા, તમને પણ હું તો એમાં ગણું છું કે તમે પણ એમાંના છો કે જે તમને ડરાવી નથી શકતા. તો એ મૂડી છે ને, એ ગુજરાતી તરીકેનું મને ગૌરવ છે કે આજ મહાત્મા ગાંધીજી હતા, જેને અંગ્રેજો, કે જેના વિશે એવું કહેવાતું કે એનો સૂરજ કદી આથમતો નથી. એ અંગ્રેજો એ ગાંધીને ડરાવી નહોતા શક્યા, એ મહાત્મા ગાંધીને ખરીદી નહોતા શક્યા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિ છે. મારા ગૌરવ છે. કેટલીક વખત શું હોય છે કે કોઈ માણસને તમે ખુરશી પર બેસાડો ને એટલે માણસ મોટો લાગે. કેટલાક વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હોય છે કે કોઈ પદ પર બેસે તો એ પદ મોટું થાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે 25 વર્ષ સુધી પ્રથમ પ્રમુખ અને 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે. એ અમારું ગૌરવ છે કે આજે એના કારણે હું જે ખુરશી પર બેઠો છું, તો મને ગુજરાતના પ્રદેશ પ્રમુખની ખુરશી કરતાં એ પદ કે જે પદ પર સરદાર વલ્લભભાઈ પટેલ 25 વર્ષ રહ્યા હતા એનું ગૌરવ છે મને. અને આ ગુજરાતમાં એ ગૌરવશાળી લોકો છે. ક્યારેક
ચિંતા થાય કે કેમ ગુજરાતી મારો એનો આક્રોશ નથી ઊભો થતો જ્યારે આટલા બધા પેપર ફૂટે. ક્યારેક દુઃખ થાય કે ક્યાં માટે નવો જ બનેલો બ્રિજ તૂટે, ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય, કેમ મારો ગુજરાતી રોડ પર ના આવે. કોરોના સમયે કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ. આજે સરકારે સ્વીકારવા તૈયાર નથી કે સર્વે કરવા તૈયાર નથી કે કોરોનાની વેક્સિનના કારણે તો હાર્ટ એટેક નથી આવતા ને. બધા જ દેશો આની ચિંતા કરે છે, બધા જ દેશો આના માટેના સર્વે કરે છે. આપણા દેશમાં કોરોનાના વેક્સિનના કારણે હાર્ટ એટેક આવે છે એ વાત સ્વીકારવા કે તપાસ કરવા સરકાર તૈયાર નથી. શા માટે? કરો તમે, કારણ કે તમને એ રિસર્ચ પછી એવું લાગે કે ભાઈ અમને બ્લડ થિનર આપવું જોઈએ તો આ વેક્સિન લીધેલા માણસ નહીં તકલીફ પડે, એની ખબર પડશે તો માણસની જિંદગી બચશે. નથી કરતા. ડુંગળી પકવતો ખેડૂત આ વખતે આશા હતી અને એમાં પહેલા 40% એક્સપોર્ટ કરો તો ડ્યુટી ભરો કહ્યું અને ડિસેમ્બર મહિનાથી 31 માર્ચ સુધી એક્સપોર્ટ બંધ કરી દીધું. હવે જેના પાસે કોલ્ડ સ્ટોરેજ છે ને સંગ્રહવાની શક્તિ છે એ લોકો ડુંગળીઓનો સંગ્રહ કરશે, ખેડૂત નજીવા ભાવમાં વેચી દેશે અને 31 માર્ચ પછી કોઈ ખેડૂતને ડુંગળી ખેતરમાં ન હોય કે વેચવા ન હોય, સંગ્રહખોરોના ગોડાઉન ભર્યા છે, ત્યારે આ સરકાર નિકાસની છુટ્ટી કરશે એટલે સંગ્રહખોર માલામાલ થશે. કઈ પ્રકારની વાત છે? તમે ખેડૂતની આય બમણી કરવાની વાત કરતા હતા, ખર્ચ બમણો થયો, આવક વધી ખરી. કેટલા બધા યુવાનો બેરોજગાર છે. શું સરકારની જરૂર નથી? સરકારને ચિંતા નથી? 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપવાનું કહ્યું હતું. મહેંગાઈ કી માર બહોત હુઈ કરીને આ સરકાર આવી હતી. 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 રૂપિયા સુધી પહોંચે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યાં પહોંચે? શું ચિંતા ન હોવી જોઈએ સરકારને? અહંકાર આવ્યો છે કે કંઈ વાંધો નહીં, કરો ને, રામનો મરે કે રહીમનો મરે, મારું વોટ બેંક ભરે. અરે હું પણ ભગવાન રામની આરાધના કરું છું, પણ મોક્ષની પ્રાપ્તિ માટે, મતની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાઓને ન હું વાપરું, પણ લોકોને ઇમોશનથી, લાગણીઓ છંછેડીને મતોનું રાજકારણ કરો. માંગણી નહીં સંતોષો તો ચાલશે. એક પ્રેક્ટિસ બની ગઈ. આ પ્રેક્ટિસ બની ગઈ છે. આ પ્રેક્ટિસને કોણ તોડે? તમે કે હું નહીં. મારો ગુજરાતનો મતદાતા જાગે અને તોડે આ પ્રેક્ટિસને કે કામના નામે મત હોય, રામના નામે મોક્ષ હોય. તમે આ કામ નથી કર્યા એનો હિસાબ આપો અને આ કરશે. અમે એક પોઝિટિવ એજન્ડા સાથે જવાના છે. વિધાનસભાની ચૂંટણીઓ આવશે એ દરમિયાન તમે જોજો, અમે જુમલા નહીં હોય, એક સકારાત્મક એજન્ડા કે અમારી સરકાર આવે તો કર્મચારીને ઓલ્ડ પેન્શન સ્કીમ મળવી જોઈએ, ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ શા માટે ન હોય? ખેડૂત એ જગતનો તાત છે, પશુપાલક છે, એના માટે ગૌચર અનામત રહેવું જોઈએ. કેમ ન હોય? એક યુવાન મહેનત કરીને પરીક્ષા આપે તો એના મહેનત પ્રમાણે એને પરિણામ મળવું જોઈએ. પેપર કેમ ફૂટે? એક બ્રિજ તૂટે તો મોટા માથાની જવાબદારી છે. નવો બનેલો બ્રિજ કેમ તૂટે? તમે પૈસા ખાઓ છો એટલે તૂટે છે. અમારી એ કોંગ્રેસ પક્ષની સરકાર આવે તો જવાબદારી નિયત થાય એ પ્રકારની કાર્યવાહી, કે આવો વહીવટ ના હોય. આપણું ગુજરાત છે, અહીંયા ઘરનું બાળક કોલેજમાં જઈને સિગરેટ પણ પીવે તો મોટો ગુનો ગણાતો હતો. ત્યાં આજે દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતના દરિયાકાંઠે આવે. આપણા યુવાધનની શું હાલત થશે? નશા અને ડ્રગ્સના રવાડે મારો ગુજરાતનો યુવાન કોઈ દી ના જાય. એને ચડાવવાનું પાપ કોણ કરે છે? ભાજપના ધન સંગ્રહ માટે તમે લોકોને આવા કામ માટે છૂટ આપો? શા માટે ખુલ્લેઆમ દારૂ વેચાય? શા માટે અમારા ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા? અરે અમારો સમય હતો, કોંગ્રેસની સરકારો હતી, કોઈ લિમિટેડ ટાઈમ નહોતો કે 10 વાગે કે 12 વાગે દાંડિયા રાસ બંધ થાય. સવારમાં પ્રભાતિયા પણ દાંડિયા રાસમાં થતા અને 4 વાગે ને 5 વાગે એકલી દીકરી સાયકલ ઉપર ઘરે જતી, એની કોઈ છેડતી ન કરી શકતું. આ મારું ગુજરાત હતું. મારી કોઈ સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી. ગુજરાતના લોકોના આશીર્વાદ આવે, સરકાર બને કોંગ્રેસની, તો એક સેવાની સાધના કરવાની ભાવના છે. મને મારા ગુજરાતના લોકોએ બહુ આશીર્વાદ આપ્યા છે. હવે કોઈ બીજી મહત્વાકાંક્ષા નથી બાકી રહી. અને આખરે કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી. અને એક દિવસ તો જન્મો છે, એને જીવીને મૃત્યુ પામવાનું જ છે. એટલે આ સંઘર્ષ સત્તા પડાવી લેવાનો નથી, સેવાની સાધનાનો યજ્ઞ છે. અને એમાં બધા આહુતિ આપે એવી પ્રાર્થના કરીશું. મળશે તક, સેવા કરીશું, નહીં તો કામ છે સંઘર્ષનું ચાલુ રાખીશું. એટલે તમે વાત કરી સરદાર સાહેબની, તો
આમ તો હવે આપણે જે છે હું જે સવાલો પૂછવાના છે એ પૂછતો જ નથી, કારણ કે હવે વાતોની પણ એક મજા અલગ હોય છે. તમે સરદાર સાહેબને યાદ કર્યા તો આપણે બારડોલીનો સત્યાગ્રહ યાદ આવે. યસ. કારણ કે અત્યારે ખેડૂત આંદોલન દેશમાં ચાલે છે, બીજી વખત થયું છે. તો એ એક આંદોલન હતું, આ એ જ ગુજરાત છે કે જે આખા દેશને આંદોલનની રાહ અને દિશા ચીંધતું હતું. સરદાર સાહેબના બારડોલીના ભાષણો, જવાહરલાલ નહેરુના ભાષણો સાંભળીએ, વાંચીએ તો આપણને લાગે કે આ ગુજરાતના ખેડૂતો એ સમયે અત્યાર કરતાં વધારે સજાગ હતા કે વધારે દુઃખી હતા, એ નથી સમજાતું. કારણ કે આ ગુજરાતના તમે જુઓ, પાક વીમાના પ્રશ્ન માટે કોંગ્રેસ ઘણું લડ્યું છે. કોંગ્રેસના નેતાઓ ઘણું પાક વીમા માટે જ નહીં, જમીન માપણી માટે, કારણ કે ખેડૂતોની જમીનની માપણીની લાખો અરજી પેન્ડિંગ છે અને રાજ્ય સરકાર કોઈ નિર્ણય ઉપર નથી આવતી. તો આ બધા જ પ્રશ્નો છે. MSPનો પ્રશ્ન છે, તો ખરેખર જે MSP તો ખેડૂતના દીકરા હોય એટલે આપણે સમજી શકીએ કે શા માટે માંગે છે. તો આ બધા જ પ્રશ્નોથી શું ગુજરાતના ખેડૂતો દુઃખી નથી કે પછી વધારે દુઃખી ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે? કારણ કે અહીંયા ક્યારે આંદોલનની પબ્લિક બહાર જ નથી આવતી ખેડૂતોમાં. એક પહેલું કારણ એમાં એ છે કે જે રીતે સરકારનું વર્તન છે લોકશાહીમાં, એમાંય આપણા દેશના બંધારણમાં તો મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર છે જનતાને અવાજ ઉઠાવવાનો, વાણી સ્વતંત્રતા, આંદોલન કરવાનો, અવાજ ઉઠાવવાનો એ મૂળભૂત અધિકાર છે. મને યાદ છે, હું પણ એ સરકારમાં મંત્રી હતો. ગાંધીનગરમાં સચિવાલયના ખૂણા ઉપરનું ચ5 સર્કલ છે. ચ5 સર્કલ ઉપરનો એક ખૂણો સરકારની વિરુદ્ધ આંદોલન કરવું હોય એના માટે અનામત રખાયો હતો અને ત્યાં આંદોલન થતું. છાંયડો અને પાણી સરકાર કરી આપતી. સરકાર વિરુદ્ધના આંદોલન માટે છાંયડો સુવિધા સરકાર સુવિધા આપતી. આજે કોઈ પણ આંદોલન થાય, પાટીદાર આંદોલન થયું, શું એ રાષ્ટ્રદ્રોહી એને ઠરાવી શકો તમે? કોઈ દલિત પર અત્યાચાર થાય અને આંદોલન થાય તો શું એને રાષ્ટ્રદ્રોહી કહી શકાય? કોઈ આંગણવાડીની બહેન, કોઈ ફિક્સ પગારનો કર્મચારી, કોઈ ઓલ્ડ પેન્શન માંગતો સરકારી કર્મચારી, કોઈ ખેડૂત આંદોલન કરવા નીકળે તો શું રાષ્ટ્રદ્રોહી છે? આ સરકાર એને એક પણ આંદોલન કરવા માટે, તમે ગાંધીનગર ભેગા થવાનું છે, ભાવનગરથી બસ ઉપડવાની હોય તો આઈબીને કામ કે ત્યાંથી જ એના નેતાઓને એરેસ્ટ કરી લો, ત્યાંથી ગાંધીનગર આવવા જ નહીં દેવાના. કોઈ સંજોગોમાં થોડા ઘણા ગાંધીનગર પહોંચે તો ગાંધીનગરની બોર્ડરની બહાર જ્યાં શરૂ થાય ત્યાં એક દૂર મોટા મેદાનમાં ત્યાં જ જવાનું, સચિવાલય સુધી તમારે જવાનું નહીં. શું આ લોકશાહી છે? દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, અન્ના હજારેનું આંદોલન થયું, રામલીલા મેદાન સુધી આવવા દીધા, બેસવા દીધા. બાબા રામદેવે આંદોલન કર્યું, સામેથી સેન્ટ્રલ મિનિસ્ટર્સ મળવા ગયા, એને દિલ્હીના અંદર આવવા દીધા. ખેડૂત એ જગતનો તાત છે, એ દેશદ્રોહી થોડો છે. એને માટે ખિલ્લાઓ ખોડી દેવાના, ગોળીઓ વરસાવવાની, ટીયર ગેસ છોડવાના, ખેડૂતોના મૃત્યુ થાય. ગુજરાતનો ખેડૂત, ડુંગળી પકવતો ખેડૂત રોડ ઉપર નીકળ્યો તો એને રોડ ઉપર ના નીકળવા દીધો. એના સાથે અભદ્ર વ્યવહાર થયા. આ લોકશાહીને ગુંગળાવવાનો પ્રયત્ન છે. પણ એક દિવસ આપણે ત્યાં કહેવાય છે ને, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ તણી ન લાદશે. દબાવીને ગમે તેટલું રાખે, ન કંસનું, ન રાવણનું, ન અંગ્રેજોનું કોઈનું શાસન એક મર્યાદિત સમયથી વધારે સલામત નથી રહી શકતું. દબાવેલી સ્પ્રિંગ છટકે છે ત્યારે જેટલી વધારે દબાવી હોય છે એટલી વધારે ગતિથી ઉપર ઉઠે છે. એમ એક દિવસ મારો ગુજરાતી પણ જાગશે, જે અંગ્રેજો સામે છે. અંગ્રેજો પણ હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની આજની સરકારો કરતાં તો અંગ્રેજો પણ અહીંથી દાંડી સુધી લોકો જાય તો એને જવા દેતા. અમે તો આજે કોંગ્રેસવાળા તો જાણે આતંકવાદીઓ હોઈએ એમ, 5 ભેગા થઈને ક્યાંક નીકળીએ તો એ ઉઠાવી જવાના તરત જ, અમારો અવાજ પણ રજૂ નહીં કરવા દેવાનો. આ નીતિ જે છે લોકશાહી માટે સારી નથી, લોકતંત્ર માટે સારી નથી. આપણા દેશની લોકશાહી, પરિપક્વ લોકશાહી બધા વખાણ કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારે બધા કહેતા હતા કે આટલી બધી ભાષા, આટલા બધા ધર્મ, આટલી બધી વિવિધતા, આ ક્યાંથી બધા સાથે રહી શકશે? પણ એ વખતના આપણા પૂર્વજોની એ મહાનતા, એક વ્યવસ્થિત બંધારણ અને કોંગ્રેસની બહુમતીવાળી સરકાર હતી. પણ એણે કહ્યું કે નહીં, દેશની સેવા માટે બધાની જરૂર છે. બાબા સાહેબ આંબેડકરને કાયદા મંત્રી બનાવ્યા.
અરે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળાને પણ બોલાવીને કહ્યું કે આવો તમે પણ અમારામાં મિનિસ્ટર બનો. અહંકાર નથી કરવો, દેશની અત્યારે જરૂરિયાત છે, આવો સાથે મળીને કામ કરીએ. આ પરંપરા મેં તો જોયું છે આપણા ગુજરાતમાં પણ. મેં એવા લોકો સાથે કામ કર્યું છે, સ્વર્ગસ્થ બાબુભાઈ જસભાઈ પટેલ જેની સાથે હું મિનિસ્ટર હતો, સ્વર્ગસ્થ બાબુભાઈ વાસણવાલા એમના સાથે હું મંત્રી હતો, સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ એમ કહેતા કે ચૂંટાયેલો ધારાસભ્ય એ કયા પક્ષનો એ ન જોવાય, લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે. આઈએએસની મિટિંગમાં હું બેઠો હતો, એમણે બધાની હાજરીમાં કહ્યું હતું કે કોઈ પણ ભેદભાવ વગર ધારાસભ્યને માન સન્માન મળવું જોઈએ. ધારાસભ્ય કે સંસદ સભ્ય કામ આપે, ન થઈ શકે હોય તો વિવેકપૂર્ણ એમને સમજાવો, પણ એમને ના પાડેલું કામ કોઈ પૈસાથી કરાવી જશે તે દિવસે અધિકારીની ખેર નથી. આ પરંપરાઓ હતી. એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ભલે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા, હું એમાં વિરોધ પક્ષમાં એમની સામે રહીને લડ્યો છું, પણ એક વિચારધારાની લડાઈ હોય, પણ એક બિલો બેલ્ટ કહેવાય કે ગંદી રાજનીતિ, એ આપણું ગુજરાતના સંસ્કાર જ નહોતા, તો હવે શરૂ થયું છે. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, તમે વાત કરી કેશુભાઈની તો અને બાબુભાઈ જસભાઈની સરકારની, પણ બ્યુરોક્રેટ્સ અત્યારે સરકાર પર હાવી છે એવું નથી લાગતું ગુજરાત? ચોક્કસ, અને એ જ થાય જ્યારે કોઈ પણ ચૂંટાયેલી સરકાર અધિકારીઓ પાસે રાજકીય સ્વાર્થ માટે ખોટું કરાવે ત્યારે અધિકારશાહી ઊભી થઈ જાય. એ તમારું એક કામ કરી આપશે, પણ પછી એ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરશે, એની મનમાની કરશે અને લોકશાહી નહીં રહે. અને આવા કામ તમારે કરાવવા છે એટલે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તમે સેન્સિટિવ પોસ્ટ ઉપર, લોકો સાથેની કામવાળી પોસ્ટ પર નહીં મૂકો. એમને પછી સાઇડ લાઈન તમે ખસેડશો અને કેવા લોકોને મોકલશો કે જે તમારો પોલિટિકલ એજન્ડા પૂરો કરે. એટલે ફિલ્ડમાં અધિકારી એવા મૂકો કે જે ભાજપને ધન સંગ્રહ કરાવી આપે, જે ચૂંટણી આવે ત્યારે તમારા એજન્ટ જેમ કામ કરે. હવે એ અધિકારીને ખબર છે કે અમે આટલું કરીએ છીએ, એટલે એ અધિકારી પછી શું કરશે કે એ અધિકારી પણ મનમાની કરશે. એ ભાજપના ધારાસભ્યનું નહીં સાંભળે, એ ભાજપના નેતાનું નહીં સાંભળે, કારણ કે એને ખબર છે કે આ તો આપણી પાસે આપણે આનું કામ કર્યું છે, એટલે આપણે આપણી મનમાની કરો. પરિણામે લોકોનો અવાજ તંત્રમાં, લોક પ્રતિનિધિનો અવાજ, પહેલાંની સરકારો કહેતી ટાઈમ બાઉન્ડ એમએલએસ કે એમપીઝના લોક પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, જવાબ મળવો જોઈએ. આજે પણ કેન્દ્ર સરકારનો પરિપત્ર છે, પરંતુ ગુજરાતમાં કોઈ અમલ જ નથી એનો. અને છતાં સરકાર નિશ્ચિંત છે, એમના પોતાના ધારાસભ્યોની કોઈ વેલ્યુ નથી. હું વિરોધ પક્ષમાં ધારાસભ્ય રહ્યો છું, મિનિસ્ટર પણ રહ્યો છું, અને એટલે અનુભવે કહું છું, ગુજરાતની એ પરંપરા હતી કે લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ કહે ને, અધિકારીની તાકાત નથી કે નિયમ વિરુદ્ધ કે ખોટું કરી શકાય. આજે ચાલે છે. પણ આ એક છેલ્લો સવાલ છે અને મિત્રોનો આગ્રહ પણ હતો. કાયમી શિક્ષકોની ભરતી માટેનો જ્યારે સવાલ આ ગુજરાત વિધાનસભાને અમે કવર કરીએ છીએ તો અમને ખબર છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાએ સવાલ લીધા છે શિક્ષણના મુદ્દાને લઈ, આરોગ્યના મુદ્દાને, એમાં કાયમી શિક્ષકનો મુદ્દો પણ છે. તો કાયમી શિક્ષક માટે જે થોડા ઘણા વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આંદોલન કરે છે, એમને કોઈ પરિણામ તો મળ્યું નથી. જ્ઞાન સહાયકની ભરતીનો જે તે વિરોધ કરતા હતા તો થઈ ગઈ છે, પણ બાદમાં સરકાર તેમનું કહેવું છે કે અમને વચન આપ્યું હતું, વચન પૂરું ન કરે. આ બધી તો સરકારી બાબતો છે. પણ જ્યારે હોય ત્યારે કોંગ્રેસની સામે કાઉન્ટર જવાબ આવતો હતો વિધાનસભામાં કે શિક્ષણની સ્થિતિ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારે સુધારી છે. કોંગ્રેસના રાજની અંદર શાળાઓ નહોતી, શિક્ષકો નહોતી, શિક્ષકોની ભરતી નહોતી, કાયમી શિક્ષકોની. આવા જે આંકડાઓ રજૂ થાય છે, એક તો સદંતર ખોટા આંકડાઓની રમત થાય છે. બીજું હું તમને એવું કહું કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે અંગ્રેજોએ દેશને આઝાદી આપતા પહેલાં લૂંટાય એટલો દેશને લૂંટ્યો, જેટલું લઈ જવાય એટલું લઈ ગયા. અહીંયા જેટલું ઝેર ઓકાય એટલું ઓક્યું કે અંદર પ્રોબ્લેમ ઊભો થાય, અને પછી અંગ્રેજોએ દેશને આઝાદી આપી અને એ પછી કોંગ્રેસની સરકાર બની. એ કોંગ્રેસની સરકાર બની ત્યારે દેશમાં એક સોય નહોતી બનતી. એ સરકાર કોંગ્રેસની બની ત્યારે આપણી પાસે અનાજનો પુરવઠો નહોતો. અમેરિકાથી જે પશુઓને ખવડાવે એવા લાલ ઘઉં PL 480 અમેરિકાથી આવતા હતા ને એ આપણે અહીંયા ખવડાવવા પડતા હતા. કોંગ્રેસની સરકાર બની તો એ સરકારે એમ ન કહ્યું કે અંગ્રેજોએ આમ કર્યું છે, અંગ્રેજોએ આમ કર્યું છે, બહુ ખાડા ખોદ્યા છે, ખાડા ભરીએ છીએ, દેશનું કામ નહીં. મક્કમતાથી કામ કર્યું ને જ્યાં સોય નહોતી બનતી
એનું નાકું જે બનાવવાનું હોય આપણા દેશમાં નહોતું બનતું, બહાર મોકલવું પડતું હતું. એવી પરિસ્થિતિવાળો સત્તા સંભાળ્યા પછી હવાઈ જહાજ બનતા થાય, IIMs, IITs, ડેમ્સ, આ તે બધું બનાવીને દેશને પણ આત્મનિર્ભર કર્યો કે બહારથી જ PL 480 લાલ ઘઉં લાવવા પડતા હતા, એની બદલે ધન ધાન્યના ભંડાર કર્યા. આ કામ કર્યું. નાચન ના આયે તો તેરા આંગણ ટેડા. પોતાથી નથી થઈ શકતું એટલે આટલા વખત પહેલા કોંગ્રેસમાં આમ હતું, કોંગ્રેસમાં આમ હતું, કોંગ્રેસમાં આમ હતું, સદંતર ખોટા આંકડા આપવાના. એ સમયની વસ્તીને અનુરૂપ હું પોતે શિક્ષણ મંત્રી રહ્યો છું. હા, એટલા માટે જ મેં તમને આ સવાલ અને મને બતાવે કે હું શિક્ષણ મંત્રી હતો એ દરમિયાન કોઈ ફિક્સ પગાર હતો? પૂરા પગાર સાથે શિક્ષકોને નોકરી હતી. અને શિક્ષકોની ભરતી PTC થયો એને ગેરંટી જ હતી કે મને સરકારી નોકરી મળી જશે. અચ્છા. અને સરકારી નોકરી મળી જ જતી હતી. અને એટલે જ દીકરા દીકરીઓ મધ્યમ વર્ગના કહેતા હતા કે ચાલો PTC કરી નાખો, નોકરી પાકી આપણી, B.Ed કરી નાખો, નોકરી પાકી. સાચી વાત છે. અને તરત જ આપતા હતા આપણે. અને જે શાળાઓમાં અભ્યાસ થતો હતો ત્યાં નજીવા પૈસે સરકારી શાળાઓમાં ઉત્તમ અભ્યાસ થતો હતો. આજે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું. એક IAS અધિકારી ટ્રાઇબલમાં જાય છે, આદિવાસી વિસ્તારમાં, ને એનો આત્મા કકળી ઉઠે છે ને એને પત્ર લખવો પડે કે આદિવાસી વિસ્તારમાં 6 ધોરણ કે 7 ધોરણ સુધીની શાળામાં એક શિક્ષક છે, પરિણામે 4થા ધોરણમાં જે આદિવાસીનો દીકરો કે દીકરી છે એને પહેલા ધોરણ જેટલું પણ આવડતું નથી. અને એના કારણે આવતા દિવસોમાં આદિવાસીઓનું ભવિષ્ય ખતમ થઈ જશે. ગ્રામીણ જનતાના ભવિષ્યનો પ્રશ્ન છે. આમ જ્યારે એક સરકારના IAS અધિકારીએ કાગળ લખવો પડે એ પછી આ સરકારે ડૂબી મરવું જોઈએ. પછી કોંગ્રેસના સામે આક્ષેપો ન કરાય. શા માટે ફિક્સ પગાર કરો છો? શા માટે જ્ઞાન સહાયકો ભરો છો તમે? બંધારણનો સિદ્ધાંત છે ઇક્વલ વર્ક ઇક્વલ પે, સમાન કામ સમાન વેતન. શિક્ષકોનો એ વ્યાજબી પ્રશ્ન છે. મેં વિધાનસભામાં હતો ત્યારે હું પણ ઉઠાવતો હતો કે આ ન કરો તમે. આઉટસોર્સિંગ તમે કરી દીધું એટલે શું? વર્ગ 4માં તમે બહાર માનીતી એજન્સીને કામ આપો છો, સરકાર એને પૂરેપૂરા પૈસા આપે, મલાઈ એ એજન્સી ખાય, અને આઉટસોર્સિંગમાં કામ કરતો યુવાન છે એનું શોષણ થાય અને નજીવે પૈસે નોકરી. શું કામ ભાઈ? ભરો ને ડાયરેક્ટ ભરતી, શું કામ નહીં ક્લાસ 4ની કરવી જોઈએ તમારે? ક્લાસ 4ની ભરતી. આપણો હોમગાર્ડનો જવાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હોમગાર્ડની મોટાભાગની નોકરી પોલીસ કોન્સ્ટેબલને બરાબર છે. તો એ હોમગાર્ડમાં કામ કરતા આપણા જે ભાઈઓ છે એને ગુજરાત સૌથી ઓછું માનદ વેતન આપનારા પૈકીના રાજ્યોમાં ગુજરાત છે. શું કામ આવું થાય? તંત્રના હાથ પગ છે એ કર્મચારીઓ છે. એમની સાથેનો જે આ વ્યવહાર છે સરકારનો, આ અસંતોષ છે લોકો, કર્મચારીઓનો અસંતોષ છે. પહેલાં કર્મચારી કામ કરતો હોય એ સેવા કરે છે અને એનું અચાનક મૃત્યુ થાય તો એનું આખું કુટુંબ, એની હાલત ખરાબ થઈ જાય. એટલા માટે સરકાર કોંગ્રેસની હતી એમાં નક્કી કર્યું હતું કે આશ્રિતને નોકરી, એક કર્મચારી ગુજરી ગયો અચાનક કામ કરતા કરતા, તો એના કુટુંબમાંથી લાયક વ્યક્તિને એની લાયકાત મુજબ નોકરી આપતા હતા કે જેથી એક કુટુંબ જે છે સસ્ટેન કરી લે. સસ્ટેન કરી લે. બંધ થઈ ગયું. સરકારી હોસ્પિટલોની હાલત તમે જુઓ. આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે. માણસને ડૉક્ટર કે એન્જિનિયર થવું હોય, આ ભાજપવાળાને પણ હું કહીશ કે તમારા કોઈ સગા સંબંધી હોય ને એને પૂછજો તો ખરા કે તમે ડૉક્ટર કે એન્જિનિયર થયા અને કોંગ્રેસની સરકાર હતી કેટલા રૂપિયામાં થયા? આજે મોકલો તો કે એન્જિનિયર કે ડૉક્ટર થવું હોય તો શું હાલત થાય છે. એટલે વિનંતી કરીશ મારા ગુજરાતીઓને કે આપ ગુજરાતી તો આપણું એવું કહે છે કે ત્રાજવામાં તોડી તોડીને ત્રાજવું લઈને ઉઠાવજો તો ખરા. લાગણી છંછેડીને ગુમરાહ કરવામાં આવે છે. માંગણી સંતોષીને ભારતીય જનતા પાર્ટી કામ ન કરે ત્યાં સુધી એને મત શા માટે? પ્રશ્ન તો પૂછજો આપ. જી, તો આ હતા શક્તિસિંહ કે જેમણે વાત રજૂ કરી, કોંગ્રેસ પક્ષની વાત કરી, ભૂતકાળની પણ વાત કરી, ભવિષ્યમાં તેમના શું વિઝન છે, તેમની પાર્ટી શું વિચારે છે તેની પણ વાત કરી, અને વર્તમાનના સાંપ્રત સ્થિતિના મુદ્દાઓને લઈને પણ વાત કરી. કાયમી શિક્ષકો માટે પણ મેં એમને સવાલ કરી લીધો છે. એ ખાસ એમની એક જે અપીલ હતી એટલા માટે કર્યું છે. પરંતુ જે ખેડૂતોના પ્રશ્ન છે, આ રાજ્યની જે સ્થિતિ છે, બ્યુરોક્રેટ્સ હાવી થાય છે, એવો સવાલ તો મારે એક વિપક્ષી નેતાને પૂછવો પડે છે. કારણ કે આ સ્થિતિ અમે પણ જોઈએ છીએ. એમની રાજકીય વાતો સાથે કદાચ હું સહમત નહીં હોઉં, પરંતુ એક વાત સાથે તો સહમત છું કે આ રાજ્યની અંદર
ત્યાંથી આંદોલનો પેદા થતા હતા એવું કહેવાય છે કે આંદોલનકારીને પેદા કરવાની એક ભૂમિ એટલે ગુજરાત. એ ભૂમિમાં આજે ક્યાંક આંદોલન કરવા એક ગુનો બનતો હોય તે પ્રકારની સ્થિતિ છે. આજે જ મેં તમને અહેવાલો બતાવ્યા, તેમાં કહ્યું કે કેટલા મેહુલ બોગરા કામ કરશે, કેટલા સંજય ઇજાવા કામ કરશે, કે કેટલા લોકો મહિપતસિંહ બનશે કે જે આ સમાજના કલ્યાણ માટે, અન્યાયની સામે લડવા માટે, ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે લડશે. કારણ કે આ રાજ્યની અંદર પોલીસ છે, શું કરે છે ખબર નથી. આ રાજ્યના ગૃહમંત્રી છે, શું કરે છે અમને ખબર નથી. રાજ્યના મુખ્યમંત્રી છે, પણ શું કરે છે ખબર નથી. કારણ કે તેઓ કરતા હોત તો આજે એ મહિપતસિંહને કે મેહુલ બોગરાને કે સંજય ઇજાવા જેવા લોકોને ગામે ગામ ભટકીને લોકોની મદદ કે લોકોની સામે થતા અન્યાયની સામે લડત ન લડવી પડતી. ખેર, આ ગુજરાતની તાસીર છે અને હાલની આ તસવીર છે જે તમે જોઈ રહ્યા છો. લોકસભાની ચૂંટણી નજીક છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પણ અમે કવર કરવાના છીએ, માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. ગુજરાતની રાજકારણની તાસીર અને તસવીર અમે તમને સતત બતાવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.